દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા એપીએમસીની બાજુમાં આવેલ ફ્રૂટ માર્કેટમાં કેરી વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી। સુરતમાં ઉનાળામાં કેરીનું ધૂમ વેચાણ થાય છે, ત્યારે કાર્બાઇડથી પકવેલી કેરીનો વેપલો ન થાય તેને લઈ સુરત મનપાનો આરોગ્ય વિભાગ મેદાને આવી ગયું છે। સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા એપીએમસીની બાજુમાં આવેલ ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડ્યા હતા અને કેરી વેચનાર વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી। કાર્બાઇડથી કેરી પકવનાર વેપારીઓ સામે આરોગ્ય વિભાગની ટીમે લાલાક કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। વીકે પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર, હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે ઉનાળાની સિઝનમાં કાચી કેરીનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને વડોદરા રોડ ઉપર આવેલ મહાત્મા ફ્રૂટ માર્કેટ જે કાચી કેરીનું હોલસેલ વેપાર કરતું સ્થળ છે, તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાસે કાર્બાઇડ મળી આવે તે સંસ્થાઓનું તેવી સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે। બગડી ગયેલા જે ફળો હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ છે। અત્યારે લગભગ કેરી, બીજા ફ્રૂટ પણ સડી ગયેલા હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।